ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સમાં 1500 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી હતી, જેમાં બાળકો દ્વારા 26મી ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવા જઈ રહેલી પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી। ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન છેલ્લા 5 વર્ષથી કરાઈ રહ્યું છે। આ વર્ષે પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1500 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી હતી, જેમાં બાળકો દ્વારા 26મી ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવા જઈ રહેલી પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી। આ કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, દબોલી, વરાછા, તાડવાડી, નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલ અને સાથે તેમના માતા પિતા તેમજ શાળાના શિક્ષક, સ્ટાફ અને આચાર્ય પણ હાજર હતા। આ તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા તૈયાર કરેલ પેપર સેટ ભેટ તરીકે આપ્યા હતા અને ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। આવનારી ફેબ્રુઆરી 2026ની બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ વિરલ નાણાવટી છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે 7 જાન્યુઆરી 2026ના રોજ લક્ષ્ય અર્જુન 5 જે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની પરંપરા રહી છે કે દર વર્ષે આપણે બાળકોના મનમાંથી, વાલીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો જે ભય છે એ દૂર કરવો છે। એના માટે અમે લોકો દર વર્ષે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા લઈએ છીએ અને આ વર્ષે પણ અમને ખૂબ સારી સફળતા મળી છે। મિત્રો, જાણીને અમને ખુશી એટલા માટે છે કે અમારી શાળાના માત્ર 200 વિદ્યાર્થી છે, પણ બહારથી બીજા 1500 વિદ્યાર્થી અમારી સાથે એનરોલ કરાવ્યું છે અને સુરત, કતારગામ, નવયુગ, તારવાડી, વરાછા, મોટા વરાછા, આ બાજુ ઓલપાડ, જહાંગીરપુરાથી તમામ સ્કૂલના આચાર્યો અમને મદદ કરી છે અને આજે અમારી સાથે જોડાયા છે અને 1500થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે પ્રી બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। હેલો એવરીવન, મારું નામ દીક્ષા મેહુલભાઈ પટેલ છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની 10મા ધોરણની વિદ્યાર્થીની છું। દીકરા, આજે તારે લક્ષ્ય અર્જુનની પ્રથમવાર તે પરીક્ષા આપી છે, તારું પેપર કેવું રહ્યું? આજે મેં લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડની પહેલું પેપર જે ગુજરાતીનું હતું તે આપી છે। ખૂબ સરસ પેપર રહ્યું અને આના પરથી અમને બોર્ડની ટફનેસની ખબર પડી। આપણે જ્યારે પ્રથમવાર આજે પરીક્ષા આપી છે, બોર્ડનો માહોલ અહીંયા તમારા સ્કૂલમાં કેવો રહ્યો? અમારા ક્લાસનો આજનો બોર્ડનો માહોલ એકદમ ગવર્મેન્ટની જે પેલી બોર્ડ એક્ઝામ આવે છે એના જેવો જ હતો। બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર વગેરે લગાવવું, ટાઈમ મેનેજમેન્ટ કરવું વગેરે બધું બોર્ડના જેવી જ રીતે હતું, જેથી અમને ઘણો ખરો બોર્ડની એક્ઝામ કેવી રીતે આપવી તેનો ખ્યાલ આવ્યો છે। ગુડ ઇવનિંગ, મારું નામ માલકમ સાયરસ પાલિયા। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ કામ કરું છું, GSAB સેક્શન ઇંગ્લિશ મીડિયમમાં। આજ રોજ અમારે ત્યાં લક્ષ્ય અર્જુન 5ની શરૂઆત થાય છે। આ એક્ઝામ શા માટે એવો પ્રશ્ન ઘણા લોકોને થતો હશે, તો મારો એમને એક જ જવાબ છે કે જેમ કોઈપણ કામ કરવા પહેલાં આપણે પ્રી વર્ક કરવું પડે, તેવી જ રીતે બોર્ડની પરીક્ષા પહેલાં બોર્ડ જેવી જ પરીક્ષા લેવામાં આવે છે, જેથી કરીને છોકરાઓનો કોન્ફિડન્સ વધે, એ લોકોને કેટલી મહેનત કરવી છે એનો ખ્યાલ આવે અને બોર્ડનો જે ભય છે એ ભય દૂર થાય એ વિષય માટે અમે આ પરીક્ષા લઈએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાધીશ ન્યૂઝ, સુરત।